એ તમને કહું છું સાંભળો ઓ મારા સાસુમાના દેવના દીધેલ અહીંયા જોવો કેમ ક્યારે હું કહું તો એક વારમાં સાંભળતા નથી કસમ ખાધી હતી પરણતી વખતે ચોરીમાં સાંભળો હવે આપણી બાજુ પેલા નીતિશભાઈ ની છોકરી ભાગી શું પંચાયત ના કરે એટલે શું વળી શું પંચાયત ના કરે તમારી માથે પંચાયત કરવા માટે મંદિર સુધી લાંબી થાય છે ભાંગરા વાટ અને મારી સામે શરીફભાઈ જાડો છો પંચાયત ના કર કેમ બે માણા ઘડી વાત ના કર શું આવી વાત નહીં કરવાની એટલે શું એટલે છોકરી ભાગી ગઈ એટલે મને તો ખબર જ હતી હું અને બાજુમાં અમે બંને જણી હવે સાંભળો ને હવે હું અને બીજલ કાયમ શાક લેવા જઈએ ને ત્યારે આપણી બહાર પેલો ગલ્લો છે ને ત્યાં 3-4 લડધા ઊભા રહેતા હતા અને આ પંખી છે ને સાયકલ ઉપર ઉડતું જ જતું હતું મને તો ત્યારે જ ખબર હતી કે આ ભવિષ્યમાં ભાગવાનું જ છે માળો છોડી સાંભળો હવે સોસાયટીની મીટિંગ બોલાવી છે આપણે બહાર પેલો ગલ્લો છે ને ત્યાં બધા અજાણ્યા બધા લડધા ઊભા રહે ને એના માટે બધી પૂરેપૂરી માહિતી લઈને આવજો શું કેમ વાત ના કરે એટલે શું કોક વાર મારું ખોપડું હમણાં તમને એવું નથી લાગતી કે તમારી જીભડી બહુ ચાલતી હોય સામું બહુ નથી બોલતા તમે તમને કહું છું એ મહારાજ તમને કેમ હમણાંથી બહુ તમારો જીભડો નથી ચાલતો લિમિટમાં રહેજો વાત થશે જ પંચાયત કરી સજ ખબર પડી કે તમારા ઘરમાં કચરા પોતું વાસણ કરવા જ આવ્યા છે એમ બે ઘડી બૈરા બે વાત ના કરે ધણી ધણિયાની વાત ના કરે કઈ બી કઈ પંચાયત ના કરીશ તો શું કરું સાંભળો મીટિંગમાં જે થાય ને બધી વસ્તુ તમારે મને ઘેરાઈને કહેવાની હોશિયારી માર્યા વગર શું કીધું હા બાજુમાં બધી ધણીને જુઓ સેજ બી કંઈક આમ બહારથી ગલ્લેથી ખબર પડી હોય ને તરત એને બૈરાન કે તમને આ વસ્તુ ગઈકાલની ખબર હતી તમે મને કીધી હવે પડ્યા રહો ને ખૂણામાં હોશિયારી મારતા સાંભળો ફટાફટ મીટિંગમાં જઈને આવીને મને કહો શું થયું મારા મહાદેવ કેવું પડશે બકા પંચાયત તો કરવી જ પડે બેનપણીઓ જોડે બેસીને તો જ જીવનનું સુખ મળે શું કીધું હેડો જાઓ ફટાફટ મીટિંગનો ટાઈમ થયો જાઓ ને